સુરતમાં પીએમ મોદીની અપીલ બાદ મનપા અને પોલીસનું સંયુક્ત અભિયાન ઇંધણ બચાવવા માટે ટ્રાફિક સમસ્યા હલ કરવા સંયુક્ત અભિયાન રેલવે સ્ટેશન નજીક ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ છે સિટકો એસવીએનઆઈટીને સાથે રાખી ટ્રાફિક ઘટાડવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર સુરત રેલવે સ્ટેશન રોડ પર દૈનિક 1 લાખ વાહનો પસાર થાય છે રેલવે સ્ટેશન પર જ દૈનિક 50,000 મુસાફરોની અવરજવર છે જે રેલવે સ્ટેશનના વિસ્તાર છે એમાં ખાસ કરીને બહુ વધારે લોકો આવે છે અને દિવસે લગભગ 1 લાખ વાહનો એ વિસ્તારથી પસાર થતી હોય છે અને 50,000 કરતાં વધારે મુસાફરોની એની અંદર અવર જવર હોય છે એની સાથે ત્યાં દબાણનો પણ પ્રશ્ન એવા ઘણા મુદ્દાઓને લીધે લોકોને જે અગવડ પડતી હતી એને સુધારો કરવા માટે પોલીસ વિભાગ પોલીસ કમિશનર કચેરી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત બધાની સાથે સંકલનમાં રહીને સુરત મહાનગરપાલિકા અને સિટકો વેસ્ટર્ન રેલવે બધાની સાથે લઈને એક આયોજન એવું કરવામાં આવ્યું છે કે ત્યાં લેનિંગનું ડિઝાઇનનું રીડિઝાઇન કરવામાં આવ્યું છે અને જગ્યા વધારો કરવામાં આવી છે અને સ્ટેન્ડનું શિફ્ટિંગનું પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેના લીધે પબ્લિક પિકઅપ ડ્રોપની સુવિધા આરામથી મળી રહે ત્યાં કોઈ ટ્રાફિક અટવાય નહીં અને ફ્લો પેટર્ન મુજબ સર્ક્યુલર પેટર્ન મુજબ એસવીએનઆઈટીને સાથે રાખીને ડિઝાઇન કરવામાં આવેલી છે આ પ્લાનને અમલ કરવાથી જે લોકોને અગવડ પડતી હતી એ મોટાભાગે પ્રશ્ન હલ થઈ જશે અને સમયનો બચાવ થશે।